યારી ડેમ રોડ પર અકસ્માતમાં યુવકના મોતના કેસમાં પોલીસે કાર ચલાવનાર સગીરની અટકાયત કરી લીધી છે। અકસ્માત સમયે કાર ચલાવતો હોવાનો ખોટો દાવો કરનાર પ્રવીણસિંહ જાડેજાની પણ પોલીસે ધરપકડ કરી છે। અકસ્માત બાદ મૃતકના પરિવારજનોએ દાવો કર્યો હતો કે કાર સગીર ચલાવતો હતો, પણ તે વગદાર હોવાથી પોલીસ તેને બચાવવાના પ્રયાસ કરી રહી છે। અકસ્માત સગીરે સર્જ્યો, પણ કાર ચાલક તરીકે અન્ય શખ્સે અકસ્માત સર્જ્યો હોવાના નામે તપાસ ગેરમાર્ગે દોરી રહ્યાનો પણ પોલીસ પર આરોપ છે। તપાસમાં બેદરકારી દાખવનાર પીએસઆઈ ચૌહાણ તેમજ રાઇટર ચાવડા પર કડક કાર્યવાહીની ખાતરી મળતા મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો છે। समय નબીરાઓએ અકસ્માત સર્જી આરોપીઓ કાર મૂકી ફરાર થઈ ગયા। અકસ્માતનો ભોગ બનનાર યુવકનું સારવાર દરમિયાન મોત થયું। અકસ્માત સર્જનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના એચઓડી રાજુ દવેનો પુત્ર તેમજ બાબા ગેસ્ટ હાઉસના માલિકનો પુત્ર હોવાનો દાવો છે। વગદાર લોકોએ પોલીસ સાથે ગોઠવણ કરીને અકસ્માત સમયે કાર ચલાવનાર અને પોલીસ સામે રજૂ થનાર કાર ચાલકની અદલાબદલી કરી હોવાનો આરોપ છે। અકસ્માતના ઘટનાક્રમના સીસીટીવી સામે આવતા પોલીસ તપાસ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। મારી માંગ એ છે કે જે લોકો હતા આમાં એ લોકોની ધરપકડ, એના ઉપર લીગલી એક્શન થાય, ત્રણેય ઉપર જે કારમાં હતા એ, પછી આપણે એસપી ચૌહાણ ને આપણે ચાવડા સાહેબ ઉપર જે લીગલ થતું એ લીગલ। હર્ષ સંઘવીને મારું એટલું કહેવાનું છે કે તમે ન્યાયના ગુરુ છો, બે હાથ જોડીને હું વિનંતી કરું છું કે જે પોલીસે અમારા છોકરાની એફઆઈઆર અને આ રીતથી અડપલા કર્યા, ખોટી એફઆઈઆર લખી, ખોટી વાત ફેલાવી, તમે એની સામે કાનૂની કાર્યવાહી કરો। તો ભરૂચ